વાત કરી લઈએ સોનાની તેજી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ $4,180ની ઉપર પહોંચ્યા છે અને જ્યારે સ્થાનિક બજારની વાત કરીએ તો કિંમતો 1,27,000ની ઉપર પહોંચતી જોવા મળી રહી છે અને આ સાથે જ 2025માં હાલ સુધીમાં સોનાની કિંમતો આશરે 59% જેટલી વધતી જોવા મળી ચૂકી છે। જીગરજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનાની તેજી એ થંભવાનું નામ નથી લેતી, થોડો ઘણો ઘટાડો આવ્યો પણ પાછો એક મોટો બાઉન્સ આપણે જોઈ રહ્યા છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે યુએસ અને ચાઇના વચ્ચે હજુ વધારે સિચ્યુએશન વણસતી દેખાઈ રહી છે, ત્યાંથી સોનાને ફરી પાછું એક એક્સેલરેશન મળ્યું છે? જી બિલકુલ હમાસ ઇઝરાયલના નામે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા કદાચ ત્યાંથી માર્કેટમાં કૂલ ડાઉન આવ્યું, સેફ હેવન બાઇંગ ત્યાંથી થોડી ઓછી થઈ, પણ રશિયા યુક્રેન હોય કે પછી લેટેસ્ટમાં જે ટ્રેડ વોર ફરીથી જે એક રિવર્સ પાછું એક રીસરફેસ થયું છે યુએસ અને ચાઇના વચ્ચે, એને કારણે તેને ફરીથી સેફ હેવન બાઇંગ માર્કેટમાં જોવા મળી શકે છે। તમે કીધું એમ 59%ની રેલી આવી છે। કોમેક્સ ગોલ્ડ યર ટુ ડેટ 59-60%ની રેલી છે। એમસીએક્સ ગોલ્ડમાં 65%ની રેલી છે। ફેડનું સ્ટાન્સ લઈને માર્કેટમાં અનસર્ટનિટી છે, ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ છે, ફેસ્ટિવલ્સ ટાઈમ છે ઇન્ડિયામાં તો બાઇંગ મોમેન્ટમ ક્રિએટ થયું હશે। સો ઓવરઓલ ગોલ્ડમાં હજી પણ મોમેન્ટમ સ્ટ્રોંગ છે। ઓફકોર્સ જે રીતે પ્રાઇસીસમાં આપણે એક બાઉન્સ જોયો છે, થોડું ઘણું ટેકનિકલ કરેક્શન આવી શકે 4200ની આસપાસ। ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે હાઈ બન્યા છે 4186 ટુ બી પ્રિસાઇઝ, 4188 ટુ બી પ્રિસાઇઝ નવા હાઈસ પાસે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં। સો આ જે રેલી છે એ અનપ્રેસિડેન્ટેડ છે, અનએક્સપેક્ટેડ છે, બટ જે સેફ હેવન બાઇંગ સેન્ટ્રલ બેંકના નામનું હોય કે પછી એસપીડીઆર ગોલ્ડ ઇટીએફના નામનું હોય, સેન્ટિમેન્ટ માર્કેટના બુલિશ છે એન્ડ કોઈ બી ઘટાડે અહીંયા લોંગ કરીને ચાલવાનું જ અમે રેકમેન્ડેશન આપીએ છીએ। સો ગોલ્ડ મિની નવેમ્બર કોન્ટ્રાક્ટ 1,26,490ની આસપાસ ચાલી રહ્યો છે। સો ગોલ્ડ મિની નવેમ્બર કોન્ટ્રાક્ટમાં લોંગ કરી શકાય 1,26,300ના સ્ટોપ લોસથી 1,26,800 માટે। ઓકે, તો ગોલ્ડ મિની કોન્ટ્રાક્ટ નવેમ્બર મહિનાનો અહીંયા આગળથી તમે લોંગ કરીને ચાલી શકો છો 1,26,490ની આસપાસથી 1,26,300ના સ્ટોપ લોસ અને 1,26,800ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે। તો સોનામાં હવે ગોલ્ડ મિનીની અંદર તમે ખરીદી કરીને ચાલી શકો છો। વાત જો આપણે ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં પણ ખરીદદારી આગળ વધતા દેખાય છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ 1% કરતાં વધારે વધ્યા છે અને $52ની ઉપર પહોંચ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં ઓલમોસ્ટ 1,60,000ની ઉપર કામકાજ 1,60,750ના સ્તર પર આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। તો અત્યાર સુધીમાં 80% જેટલી કિંમતો ચાંદીની વધી છે। જીગરજી, ચાંદી પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? તો કોમેક્સ સિલ્વર યર ટુ ડેટ 81% રેલી આપણે જોઈ, એમસીએક્સમાં 84% રેલી જોઈ છે। આપણે પહેલા જે વાત કરતા હતા કે બુલિયન કોમોડિટી છે, ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં એનો યુઝેજ એક્સટેન્સિવ છે, ઇન્ડિયા હોય કે ચાઇના હોય, એને કારણે થઈને ચાંદીમાં આપણે એક રેલી જોઈ છે। ત્યારબાદ હવે માર્કેટમાં લંડન સ્પોટ માર્કેટમાં જે સપ્લાય સ્ક્વીઝ થયું છે, જેને કારણે થઈને માર્કેટમાં ક્યાંય સપ્લાઈઝ જ નથી ફિઝિકલ માર્કેટમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલીસ્ટ, જેને કારણે થઈને આપણે આ એક અનપ્રેસિડેન્ટેડ અનએક્સપેક્ટેડ અગેન ઇન કેસ ઓફ સિલ્વર ઓલ્સો રેલી જોઈ છે। ઓલ ટાઈમ હાઈને આપણે હિટ કર્યા છે। આપણે એટલું જલ્દી એક્સપેક્ટ નહોતું કર્યું કે પ્રાઇસીસ યર ટુ ડેટ આટલા 85% હિટ થઈ જશે એન્ડ ધેર ઇઝ ઓલ પોસિબિલિટી કે કેલેન્ડર યર ફિનિશ થાય એની પહેલા 100% રિટર્ન્સ પણ આવી શકે। સો પોસિબિલિટીઝ તો અહીંયા પોઝિટિવ જ છે। ઇન્ડિયામાં ઘણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસે હવે ઇન્ફ્લો પણ સિલ્વર ઇટીએફના બંધ કરી દીધા છે। પાવર તરફથી ગઈકાલે ડોવિશ સ્ટેટમેન્ટ્સ પણ આવ્યા છે। ઓક્ટોબરમાં ઇન્ટરેસ્ટ રેટ કટની કદાચ અહીંયા એક્સપેક્ટેશન્સ વધી ગઈ છે। ટ્રેડ વોર ફરીથી યુએસ અને ચાઇના વચ્ચે રિટર્ન થયું છે। સો આ બધી વસ્તુઓની વચ્ચે મને લાગે છે સેફ બેટ ગોલ્ડ એન્ડ સિલ્વર જ છે। ઓફકોર્સ ઘણા શાર્પ રેલી આવી ગઈ છે, સો કરેક્શન માર્કેટમાં જોવા મળી શકે, પણ આપણે જોયું છે કે જ્યારે કરેક્શન માર્કેટમાં આવે છે નીચેના સ્તરથી બાઇંગ આવી જાય છે। સો અગેન આઈલ ગો વિથ ધી ટ્રેન્ડ ઓનલી। સિલ્વર મિની નવેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ છે 1,62,800, 1,62,800ની આસપાસ અહીંયા લોંગ કરી શકાય, 1,62,500નો સ્ટોપ લોસ અને 1,63,400 માટે સિલ્વર મિની નવેમ્બરમાં લોંગ કરી શકાય। ઓકે, તો સિલ્વર મિની કોન્ટ્રાક્ટ નવેમ્બર મહિનાનો એમાં તમે લોંગ સાઇડ રહી શકો છો 1,62,800ની આસપાસથી 1,62,500નો સ્ટોપ લોસ અને 1,63,400ના ટાર્ગેટ તમને સિલ્વર મિનીમાં જોવા મળી શકે છે। તો આપણે સિલ્વરમાં કેવી સ્ટ્રેટેજી રાખવી એની પણ વાત કરી છે। તો ગોલ્ડ સિલ્વર મિની કોન્ટ્રાક્ટને બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે। આ સાથે જ હાલ સમય છે એક બ્રેક।